સંઘ પ્રદેશ દમણમાં આજે ઉત્તરાયણના પર્વે પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રશાસન દ્વારા મોટી દમણ લાઇટ હાઉસ અને નમો પથ એમ બે નિર્ધારિત સ્થળો પર આયોજન કરાયું હતું. દરિયા કિનારે સાનુકૂળ પવન હોવાથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા. ધાબા પર પતંગ ઉડાવવામાં આવી રહેલા જોખમોને ટાળવા માટે હવે લોકો પરિવાર સાથે ખુલ્લા દરિયા કિનારે પતંગબાજીની મજા માણવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આકાશમાં વિવિધ આકારના તોતિંગ અને રંગબેરંગી પતંગો જોઈ નાના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ, વડોદરા અને અન્ય શહેરોમાંથી આવેલા સહેલાણીઓએ દમણના દરિયા કિનારે સહપરિવાર ઉત્તરાયણની મજા માણી હતી. એમ તો આપણે લોકો બધા ટેરેસ પર દર વર્ષે પતંગ ચગાવતા જ હોઈએ છીએ, પણ આ વર્ષે આ બીચ પર પતંગ ચગાવવાની મજા જ કંઈ અલગ છે. અને અહીંયા બધું પ્રોગ્રામ્સ બહુ સરસ કર્યો છે. ડીજે છે, દેન કાઇટ્સ બી આપણને ફ્રીમાં આપે છે. બહુ મજા આવે છે. ડીજે સાથે સેલિબ્રેટ કર્યું, ડાન્સ કર્યો, બધા છોકરાઓ સાથે મળીને ડાન્સ કર્યો. સારું એવું એન્જોયમેન્ટ કર્યું, ફૂડ્સ ખાધું, બધું સારું છે. પોઈન્ટ એ છે બેનિફિટ કે ટેરેસ પર છોકરાઓ સાથે બીક લાગે છે અને ખુલ્લામાં છોકરાઓ સાથે કોઈ એ નથી, ડર નથી.